મશરૂમ સૂપ બનાવવા માટે મેં મશરૂમને પહેલાં કાપી લીધા છે અને આ ડુંગળી સતળાઈ રહી છે. ડુંગળી સાતળવા માટે બટરનો ઉપયોગ કરવાનો, લસણ અને ડુંગળીનો ઉપયોગ કરવાનો. આ મશરૂમ અંદર નાખી દીધા છે. હવે એને પણ બરાબર બટરમાં સાતળી લેવાના. મશરૂમ, લસણ અને ડુંગળીને બરાબર સાતળવાનું છે. બે 3 મિનિટ સુધી સાતળી લેવાનું. હવે મેગી મસાલો એડ કરીશું. હવે આપણે 3 ગ્લાસ પાણી એડ કરીશું. હવે એને બરાબર મિક્સ કરી દઈશું. બરાબર હવે મશરૂમને આપણે બોઇલ થવા દઈશું. તો હવે આપણે થોડો કાળા મરીનો પાવડર એડ કરીશું. તો હવે આપણે 2 ચમચી જેટલો સોયા સોસ એડ કરીશું આની અંદર. પછી બરાબર એને મિક્સ કરી દઈશું એટલે એકદમ સરસ કલર આવી જાય. તો હવે આપણે એકદમ મસ્ત સૂપ તૈયાર છે. હવે એને આપણે લિજ્જત પાપડ સાથે પીશું અને એન્જોય કરીશું. થેન્ક યુ. જો અમારા લિજ્જત પાપડ અને સૂપ તૈયાર